તમને સલામ કરું ને લવેંગજી ઠાકોર ના હું નવા વર્ષના તમને ખૂબ ખૂબ હૃદયથી નમન કરીને ખૂબ ખૂબ શુભકામના પાઠવું કે આપનું જીવન તંદુરસ્ત સુખમય ફળદાય નિરોગી નીવડે એવી હું બધાને ખૂબ દેશી ભાષામાં શુભકામના અને રામ નામ પાઠવું. પણ ખરેખર એ અત્યારે આપણા એ કટાવ ધામ ખાખી મહારાજની જગ્યાના પ્રમ સરજય વંદનિયા જરામગુરી બાપુ બણિયા આપણે આશીર્વાદ આપવા આયા ભલામણા. પણ જયારે આપણા અમારા રાધનપુરનો તો પનોતા પુત્ર અમારું ગૌરવ પણ થરાદના એ ધારાસભ્ય અને આખા વિધાનસભાનું ગૌરવ એવા શંકરભાઈ ચૌધરી સાહેબ આયા હોય તો તાળીઓના ગડગડાટ પાડો. ભલા માણસ તાળીઓના ગડગડાટ. એવા જ આપણા અમે આ ચૂંટણીમાં વાવની ચૂંટણીમાં હું ફરતો હતો અને સાહેબ એટલા બધા આશીર્વાદ આપતા હતા. રાતે ઉઠતા નહીં, રાતે પણ અમને ફોન કરતા કે લવેંગજી જરા જોઈ લેજો ને, પણ અમારા કરતા તો તમે જોયું ને એટલે તમારે ખૂબ વંદન ને સલામ કરું ભલામણા. એવી ચિંતા કરી જગ સાહેબે એટલે તો આપણા વાવના નવનિયુક્ત ધારાસભ્ય બન્યા અને બનતાની હાથે એ 9 મહિના કાં તો 10 મહિના થયા. કેટલા થયા? 10 મહિનામાં ગુજરાત સરકારના મંત્રી બનાયા. પાડો પાડો તારી. હકીકતમાં જેને સાચી વાત હોય એ વાત સાચી કેવી જોઈએ ભલાવાણા. અને આપણે તો એવા માણસ કે જેનો કાંટો કાઢે ને એનો આપણે ગુણ ના ભૂલીએ. માન્ય આપણા અધ્યક્ષ સાહેબના ખરેખર વખાણ હું નથી કરતો અને વખાણ કરવા એ અમારો ધર્મ નથી, પણ જે સાહેબે કીધું છે કે જેવું જે માણસ કરે ને એના ગુણ ગાવા જોઈએ, એને એવી વાત કરવી જોઈએ ભલા માણસ. કાંઈ હું થરાદની સભામાં પણ બોલ્યો હતો ત્યાં સમય મિલનમાં કે જે કમિટમેન્ટ આપ્યું હોય ને એના કરતા વિશેષ અને થરાદ વાસીઓ તો મેં ત્યાં પણ કીધું કે થરાદ વાસીઓ તો ખરેખર એ ભાગશાળી છે. એટલું નહીં પણ આખો બનાસકાંઠો ભાગશાળી છે અને ભેરો પાટણ